मैं तो सीधरे जाणीने तमने सेविया मारा रुदियामा दिवस ने रात हे जीवन भले ने जागिया मारा रुदियामा दिवस ने रात जीवन भले ने जागिया मैं तो सीधरे जाणीने तमने सेविया मैं तो सीधरे जाणीने तमने सेविया मैं तो प्रेम ना ए पाट मंडाविया पाटे पधारा काई न कलंकी नाथ ए जीवन भले ने जागिया पाटे पधारा कलंकी नाथ हे जीवन भले ने जागिया मैं तो सीधरे जाणीने तमने सेविया सतियु सामैया करो रे मारा श्यामना सतियु सामैया करो रे मारा श्यामना मंगल अमूला अमर गाय हे जीवन भले ने जागिया मारा रुदियामा दिवस ने रात हे जीवन भले ने जागिया मैं तो सीधरे जाणीने तमने सेविया मैं तो सीधरे जाणीने तमने सेविया मारा रुदियामा दिवस ने रात हे जीवन भले ने जागिया मैं तो सीधरे जाणीने तमने सेविया मैं तो सीधरे जाणीने तमने सेविया
આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો ફરી મળે કે ના મળે ભાઈ, ફરી મળે કે ના મળે મારો, આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. આટલો જન્મ સુધારો આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. માંડ કરિયા મનખ્યો રે મળ્યો, એને પાર ઉતારો જી. માંડ કરિયા મનખ્યો મળ્યો, એને પાર ઉતારો જી. સત સબદ ગુરુ અમને સમજાવો, સત સબદ ગુરુ અમને સમજાવો, આ તમને ઓળખાવો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જી. આટલો જન્મ સુધારો
મહારાજનો જય. જય હો. ગુરુનિનાથ મહારાજનો જય. સદગુરુ રમણરામ મહારાજનો જય. સદગુરુ મનોરામ મહારાજનો જય. પધારેલ હરિગુરુ સંતનો જય. આજનો પાવન પ્રસંગ સરજીરામ મહારાજના ઓગણે એમના દીકરા નરેશભાઈના દીકરાની ચોલ ક્રિયા નિમિત્તે સદગુરુનો મહિમા રાખેલો છે. એમાં મહાપુરુષો પધાર્યા છે. તો આપણે બધાએ શાંતિ જાળવી સત્સંગનો લાભ લેજો અને લક્ષ આ તરફ રાખજો. ગહેન બારોબાર જતું ના રહે. હા, લક્ષ અહીંયા ને એટલે ઠરી જવાની વાત છે. અને સત્સંગ તો શું કરવો એમ? સત્સંગ તો સંતોના મહાપુરુષોના સંગમાં જઈને બે જાય એટલે થઈ જ જાય, પછી કોઈ કરવાનું રહેતું નહીં. એ સંગથી સત્સંગ છે, બીજું કોઈ છે અહીંયા આવીને ઠરી જાઓ, બેસી જાઓ એટલે સત્સંગ. અને બીજા તો પોટલે બેઠા તો કયો સંગ થાય ખબર ના પડે. એટલે આપણને બધાને આવો લાભ મળ્યો છે. બહુ સુંદર વાત છે. એમાં આપણે સત્સંગની શરૂઆત કરતા પહેલા જલાનગરથી પધારેલ સંતાબા મહારાજને વિનંતી કરીએ કે વાણીનો લાભ આપે, પછી આપણે સત્સંગના ધોરણે આગળ વધા છીએ. બોલો સદાગરો મહારાજ. બોલો સદગુરુ મહારાજ રજીરો મહારાજ લાડવા બાળવા ખવડાયો તો જે બોલ્યું બાપ ભગવંતીરામ મહારાજ સર્વે સંતની એ જ પ્રથમ પેલો કોને સમરીએ અને કોનો જ લઈએ નામ માતા પિતા ગુણ આપણું ને પૂછેલ કે પૂછે એ જે રામ રામ તો સબ કોઈ કરે અને રોમણી પડી ગઈ શેરી. જો રામને ઓળખવા હોય તો આની છે પરદાની એ જે દમ ચેતનની પર રહ્યો અને અઘાટી તારી પાસ કર્મ ધર્મમાં આવે નહીં એની કરી લોને તપાસ. બોલો સદગુરુ મહારાજ અરે એવો મોટો મહિમા ગુરુદેવા
માનવ રંગ જાય રે સેવા કરું તો તારા ગુરુની કરજે યોગ્ય તારા ગુરુનું નામ જવાય રે માનવ રંગ જાય રે જોજે માનવ રંગ જાય રે સેવા કરું તો તારા મોઢાની કરજે જોજે તારા બાબા બોલા જવાના રે જોજે માનવ રંગ જાય જોજે માનવ રંગ જાય રે સેવા કરું તો તારા પતિની કરજે જોજે તારી જાને તારી દુઃખ જવાય રે જોજે માનવ રંગ જાય જોજે માનવ રંગ જાય રે સંજય કરું તો આવા સંતોનો કરજે જોજે તારા ગુરુનું નામ જવાય રે જોજે માનવ રંગ જાય દાસ સંતાન ગુરુ મઢી મળ્યા
સુરતાન થયા સદગુરુ મહારાજની જય. બધા સંતોને વાજો તાળીથી બધાઓ. હવે જેમના નામમાં આજે આ સુંદર સદગુરુનો મહિમા થઈ રહ્યો છે, આ પૂજ્ય રજીરામ મહારાજની વિનંતી કરી કે પધારેલા સંતોનું શબ્દોથી સ્વાગત કરે, આશીર્વચન આપે. બોલો સદગુરુ મહારાજનો જય. પૂજ્ય રજીરામ મહારાજ. આપણે સદગુરુના ભજન સત્સંગમાં એમની સાનિધ્યમાં આપણે જો કદાચ બિરાજમાન હોય તો આપણે પહેલા પ્રથમ તો સદગુરુ મહારાજની જય બોલવી પડે, બરોબર? એટલે હાથ ઊંચા કરીને સદગુરુ મહારાજના જય બોલવાની છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. ગુરુ રમણરામ મહારાજનો જય. ગુરુ ભક્તરામ મહારાજનો જય. ગુરુ નિરાંત મહારાજનો જય. તો પ્રથમ નમો ગુરુદેવને. તો પ્રથમ નમો ગુરુદેવને, જેમણે આપ્યું છે નિજ જ્ઞાન. તો જ્ઞાને ગોવિંદ ન ઓળખ્યા તો ટળી ગયું દેહ તણું અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરું. આયાદિ અંત ને મધ્યમાં એક છે, મારા હરિગુરુ સંત સ્વરૂપ. તો આ જીવ જેમ જેમ છૂટવાના ઉદ્ધમ કરે તેમ જાજો બંધાય. આ આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ રાય. तो राम नाम किया फौज है संतो साथ में महाभारी. आ संत जो जो विचरे मुलक निमाय असत की करे खुमारी. अधर्म नो थापन करी धर्म ની થાપના થાપે એમ સંત ही અભય પદ આપે. બોલીએ સદગુરુ મહારાજનો. આજનો પાવન પ્રસંગ એટલે સદગુરુનો જ મહિમા સદગુરુનો જ થાય છે, પણ નિમિત્ત કંઈક હોય તો એમાં મજા આવે. એટલે
સદગુરુના સાનિધ્યની અંદર આપણે અમારા પુત્ર એવા નરેશભાઈના બાબો દિશાંતની બાબરી નિમિત્તે આપ સૌને આમંત્રિત કરી આ વિશાળ સ્વરૂપ મારા સદગુરુનું હું દર્શન કરી રહ્યો છું. એમાં મારા માન આપી એવા પૂર્ણરામ મહારાજ પહેલી જ વખત આપણે અહીંયા પધાર્યા છે. એક આધ્યાત્મિક સત્સંગનો જો દોર પકડવો હોય તો આવા મહાપુરુષોની આપણને જરૂર પડે. એવા મહાપુરુષો આપણે અહીંયા પધાર્યા છે અને અબડા થોડા સમયમાં જ અમારી મુલાકાત થઈ એવા મોટપ નિવાસી મહેન્દ્રરામ મહારાજ પધાર્યા છે અને અમારા ભગવાન એ તો ભગવાન જ છે પણ ઘોડાસરથી પધાર્યા છે. ખૂબ ખૂબ અભિનંદન છે. અને મારા વડીલ વક્તારામ ના સાનિધ્યમાં અમારા જે વડીલ તરીકે ઓળખાય તમારા મનસુખરામ મહારાજ ડોડિયા નિવાસી અને મારા બાજુમાં બેઠેલા અમારા સદગુરુ શ્રી રમણરામ મહારાજ ના સુપુત્ર એવા મનોરામજી મહારાજ અને અમારા સખા કહીએ જે કહીએ અમારા ભગતરામ બાજુમાં બેઠેલા અમારા હર્ષદ મહારાજ. ખરેખર હર્ષદ મહારાજ આપણે તો બદલી નાખ્યું એટલે ગુનો ભૂલી જવાય. નારોલ નિવાસી. નારોલ રોલમાં આવે નહીં, કચ્ચા રોલમાં રહેવું નથી. એમ ન તો બસ સત્ય જ પકડવું છે. બસ સત્યનો જય હોવો જોઈએ. બસ એવા રોલમાં કોઈ ભજવવા તૈયાર છે નહીં એવામાં નારોલ નિવાસી હર્ષદરામ મહારાજ અને અમારા ઉંટડિયા મહાદેવ નજીક વાઘજીપુર ગામ છે. વાઘની પેઠ વાઘ જેવા દેખાય ને, જો વાઘની શું હોય કેશવાહિની હોય તો મારા ભગવતરામનો પણ કેશવાહિની છે. એવા ભગવતરામજી મહારાજ પણ પધાર્યા છે અને આપણે દલપતરામ મહારાજ એ પણ બહુ આધ્યાત્મિક રીતે બહુ સરળ ભાષામાં આપણને સત્સંગનો દોર આપે છે. ભૂપતરામ મહારાજ એ બોથલા નિવાસી છે અને પાછા જમાદારની નોકરી છે, પોલીસની નોકરી છે. કોઈનાથી પીવાનું નહીં, જેમ છે એમ વાત કરવાની. હા પછી તો જેમ જેમ છે એમ એટલે આ બધો ડાળો પકડો ના રહેવા જોઈએ એમ એવી વાત. એ પોલીસમાંથી અત્યારે પીઆઈ સાહેબ બની ગયા છે એટલે આ લાઈટને બીક લાગી છે. જો પીએ સાહેબ બન્યા હો. હા હવે એવા ખરેખર એમણે આવા પુરુષોની જરૂર છે આપણે કે નિડરતાથી વાત કરે. હજુ તો ગણાય કદાચ નિરોધની વાત કરીએ તો હજુ તો મન દૂધમાં રાખે છે બધા. હા ના મોનવાનું મોને છે. હજુ તો ગરબાવાનું ફુલારા ગરબા શું હશે બોલો. અને કે અમે એની રચના અધિક છીએ એટલે આવા નિડર પુરુષોની આપણે જરૂર છે. એટલે ખરેખર આપણી આઝાદ વાત છે. નિરત દેશની આઝાદ આ વાતને જેને ઘેર બેહી છે એને સારું છે. એટલે અને રામદેવપુરાથી ગોરધનરામ પધાર્યા છે અને અંબારામ મહારાજ આનંદપુરા થી પધાર્યા છે. એમને ખૂબ ખૂબ વંદન અને માતાઓ પણ ટાઈમ લઈને પધાર્યા છે. સરસ મને આનંદની વાત છે. આજનો દિવસ રડિયામણો મારા ગુરુ મહારાજે મને સમજાવ્યો તે દિવસથી માત્ર રડિયામણો દિવસ છે. ખરેખર જોવા જોવા તો રડિયામણો તુહી 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 કરતનમાં આવું છે. પણ ખરેખર બોલા તો આપણા ઘરમાં બગડી જતો હમણાં આપણે રિપેર કરવા કોણ જાય? આપણે જ્યાં ને લાઈટ જતી રહી તો એમ આ બધું તું ને તું જ કરવા વાળો છે. એટલે ભાઈ કઈક ખરાબી આવે એટલે પાછું એને બોલો પાછો એ બધું થાય. એટલે મારા ઓગણે પધાર્યા છો એમનું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. એક ભજન કહી
મારી વાણીનો વિરામ આપું છું. સદગુરુ મહારાજનો આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. 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 હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. આકાશમાંથી મેહુલો વરસે એમાં સૌ કોઈ નાય છે. આકાશમાંથી મેહુલાવર છે એમાં સહુ કોઈ નાય છે. આકાશમાંથી મેહુલો વરસે એમાં સૌ કોઈ નાય છે. આકાશમાંથી મેહુલાવર છે એમાં સહુ કોઈ નાય છે. ઊંચી મેળીને અજબ તરોકા જોવા સૌ કોઈ ચાય છે. ઊંચી મેળી અજબ જરૂખા જોવા સહુ કોઈ જાય છે. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. મારે પૂરું નહીં બોલ્યું. આકાશમાંથી મેહુલો વરસ્ય એમાં સગા સંબંધી સ્નેહીજનો પણ અહીંયા પધાર્યા છો. છેક શિગ્નોલી ગામથી સંતો પધાર્યા છે, ખટકપુરથી, સાજીવાથી અને અનેક ગામના બધા સંતો મહાપુરુષો અમારા અહીંના પણ પધાર્યા છે. 20 વીઘાના બધા બહુ સંતો પધાર્યા છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન કરું છું. એટલે ખરેખર આ સંતો મહાપુરુષોની વાત કદાચ ફિટ થઈ જાય, થોડો શબ્દો લઈને જજો. આયા છો, તકલીફ વેઠી છે તો થોડી તકલીફ વેઠજો અને મહાપુરુષોના જે અમૃત વચન લઈ અને આપણું જીવન ધન્ય કરીશું. બોલીએ સદગુરુ મહારાજનો જય. સદગુરુ મહારાજનો જય. હવે સત્સંગના દોરને આગળ વધારતો વરદાથી પધારે પૂજ્ય દલપતરામ મહારાજને વિનંતી કરીશું કે એમના અમૃતવાણીનો લાભ આપે. સમય એમના માટે 10 મિનિટ છે. બધા મહાપુરુષોની વિનંતી ખાસ કે જે મહાપુરુષોને આપણે સાંભળવાનો લાભ મળ્યો છે એટલે જો સમયની મર્યાદામાં બધાએ રહેવું. બોલો સદગુરુ ગુરુ મહારાજનો જય. સત્ય નિરંત મહારાજનો જય. સત્ય સંતરામ મહારાજનો જય. સત્ય રણજીત રામ મહારાજનો જય. પધારેલ હરિગુરુ સંતનો જય. મંચસ પર વિરાજમાન મહાન પુરુષો અને ઈશ્વરીય અંશ અને પરમ ગુરુના બધા હંસો જે બેઠા છે એ તમામને મારા જય ગુરુ મહારાજ. મહાપુરુષો બહુ
દરેકનું જેમ ડૉક્ટર બધા અલગ અલગ હોય ને એમાં દરેક બધાના અનુકૂળ આવો અલગ અલગ સમાગમ કરે એટલે બધા જેને જેમ લાગતું એમ લઈ લેવું. કારણ કે ડૉક્ટર હોય પણ દરેક અંગના અલગ અલગ હોય, એમાં મહાપુરુષોની પણ રીત અલગ અલગ હોય છે, પણ બધાને સુખી કરવાની રીત હોય છે. એટલે યાદ કરવું, કોઈ દિવસ વાદ વિવાદમાં ઉતરવું નહીં. પણ રૈજીરામ મહારાજે ખરેખર અમારો તો ટાઈમ જ ના હોય, પણ કઈ રીતે અમે વાંકનું ઓપરેશન કરાયેલું એટલે ન તો ના પાડી શકાય, એમણે બોલાયા એટલે ખરેખર ધન્યવાદ છે એમને. અને એમના લીધે મને પણ આ મહાપુરુષોના દર્શન થયા, તમારા બધાના દર્શન થયા. આપણે એમને જ સોંપડવાના છે. એક વાણી ભાઈ તો થોડો સહકાર આપજો. બોલો સદગુરુ ગુરુ મહારાજનો જય, મહારાજનો જય. તો એ નામ નિજ મૂલ હે भाई, तो ही नाम निज मूल है, निकप घोल है सब बात. शाम तो ही जो जाने प्रभु दर्शन होय साक्षात. सदगुरु गुरु महाराज जो ना जोगी रे रूप नहीं छाया.
બોલો સદગુરુ ગુરુનાથ જૂના જોગી રૂપ નહીં છાયા નવોત્તમ નગરીમાં અલખ જગાય સંત તું બોલે તું તું. આ જૂનો છે, બહુ પુરાણો છે. આ વાત છે બહુ ગુપ્ત છે અને બહુ જૂની છે. ભલે શરીર બદલાય પણ એ જૂનો છે અને એનો સોયો નહીં, એનો પડછાયો નથી. ઘણા અહીંયા રથયાત્રામાં શોધતા હોય છે કે રાજા પેલા હરિશ્ચંદ્ર આવે, બધા અંબરથી અશ્વત્થામા બધા ડાકોરમાં આવે છે, એ વાતો કરે તે એમના સોયા ના પડે, પણ તમારાય ના પડે. જો તમને તમારી ઓળખાણ થાય તો તમારોય સોયો પડતો નથી. એ સદગુરુ મહારાજની દયા થાય, કૃપા થાય, કરુણા થાય તો આ વાત સમજાય એવી છે. અને આ વાત જીવનમાં ઉતારવા જેવી છે. ખાલી ગાવાથી બોલવાથી કામ ચાલશે નહીં. આ તો જીવનમાં ઉતારવાથી જ. ઘણા આપણે લીંબુ કરીએ તો મોં ખાટું થાય, ગોળ કરવાથી મોં ગળ્યું થાય. એનો અનુભવ કરવો પડે. આપણે ગુરુ મહારાજ પાસે જઈએ પણ પછી ખાલી ઉપર છેલ્લી ભક્તિ કરીએ તો ના ચાલે. સુરતા શબ્દના વિવાહ કરાવો તમે કરાયા? સહેજ પણ ભેદ ના હોય ગુરુ અને શિષ્ય વચ્ચે. જેમ સ્ત્રી અને પુરુષ વચ્ચે ક્યારેય ભેદ હોય ને તારે ગાડું ચાલતું હોય, સંસારનો અનુભવ થતો હોય, પછી પરિવાર પેદા થાય માયાનો. એમ જ્ઞાનનો અનુભવ કરવો હોય તો પૂરેપૂરું સમર્પણ સદગુરુના સાનિધ્યમાં કરવું જ પડશે. કોઈ રસ્તો છે નહીં. અને એમની જો દયા થાય, એમની કૃપા થાય, એમની કરુણા થાય તો જ આ વાત સમજાય એવી છે. ને કે આપ વડે છૂટે નહીં છોડાવે સદગુરુ મહારાજ. એમની સત્તા છે, એ માલિક છે, એ બધાનો માલિક છે. આપણે એમના શરીરના અથવા તો બીજી વાત એ જોતા હોય તો બધી મોટી ભૂલ છે. સદગુરુ મહારાજ સુંદર વાત કરી. સદગુરુનું સમર્પણ કરીશું તારે સ્વયંની ખબર પડે. હવે સત્સંગના રૂપને આગળ વધારતા વાઘીપુર નિવાસી પૂજ્ય ભૂપતરામ મહારાજને અમૃતવાણીનો લાભ આપે. 10 મિનિટ એમના માટે સમયની મર્યાદા. ભૂપતરામ મહારાજ. સદગુરુ નિરાત મહારાજ, સદગુરુ રમણરામ મહારાજ, સદગુરુ રૈજીરામ મહારાજ, પધારેલ હરિગુરુ સંતનો ગુરુ મનસુખ મહારાજના ચરણો પર મારા કોટી કોટી જય ગુરુ મહારાજ. અંબારામ મહારાજ સિજલપુરથી અમારા ભગતરામ મહારાજ, એમના પણ ચરણો મારા કોટી કોટી જય ગુરુ મહારાજ. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જેને કહીએ અમારા વયોવૃદ્ધ એવા પૂરણ મહારાજના ચરણમાં મારા કોટી કોટી જય ગુરુ મહારાજ. ભગવાન રામ મહારાજ આર પારની વાતો કરવા વાળા સહજ મળ્યા બાપ એવા મોટપથી પધારેલા પરમ વંદનીય અને પરમ શિરમોર અમારા મહેન્દ્ર મહારાજ, હર્ષદ મહારાજ, વસ્ત્રાલથી પેલાદરાવ મહારાજ, નામી અનામી દરેક મહાપુરુષોના ચરણો મારા કોટી કોટી જય ગુરુ મહારાજ. સત્પુરુષોનો સમાગમ મળવાથી મહાપુરુષો કહે બાપ આ જીવન આખું બદલાઈ જતું હોય. સંતના સમાગમથી, સંતના સંગથી કેટલા ઈયરમટી જીવ ઈયરમાંથી શિવ બનાવી દે, જીવમાં શિવ બનાવે, નરમય નારાયણ બનાવી દે એવા મહાપુરુષો વર્તમાનમાં પર્યા બાપ. પણ આપણે સદગુરુના સંતના શરણમાં જઈએ એટલે કઈ સહન કરવાની તીવ્રતા જોઈએ, કઈ એકાગ્ર ચિત્તે, કઈ સદગુરુએ જેને કહ્યું ને પોતાના હૃદયમાં ઠર્યું ને સદગુરુના કયા પ્રમાણે રહીએ તો આપણું વર્તમાન બદલાય એવું. ને કે સહેજમાં મહાપુરુષો તો નરમય નારાયણ બનાવી દે એવા વર્તમાનમાં પડાય બાપ. એટલા સંતનો ભારત દેશ એ સંતોનો દેશ અને એ દેશમાં આવી કલમો કરવા વાળા વર્તમાનમાં મહાપુરુષો પડ્યા. પણ આપણે એમના કયાના પ્રમાણે રહીએ તો હતા તો ગુરુનો માથો.
ચેલા ગુરુનો હોમાં થાય ને ગુરુ એ વાત થાય તે ગુરુનો લાડ લડાવી ને કે શિષ્ય તૂટી જાય. તમે જોવો તો ચેકલોય લાડ કરી એટલે પહેલા આવું નતા કરતા ગુરુઓ. આતા તો ઘેર ઘેર જઈ ગુરુ બનવા માટે એટલે હોમ ગુરુ બની શું કરવાનું? એટલે જનેલા જેને 9 મહિના પેટમાં રાખ્યા એ એમના નહીં થતા, એ તમારા ચમના થવાના. તે વાડા લઈને બેઠા લ્યો ના વાડો દેખત લડવાનો હોય છે હોય ને હે જેને 9 મહિના પેટમાં રાખ્યા એ એના નહીં થતા બાપ. અને તમારા ને મારા હું થવાના? મહાપુરુષો કે આ બધી મમતાઓ જતી નહીં. અને અમારા તો આ નિરોધમાં તો તમે જોવો ને બાપ, તમે ફેસબુક ને નેટ આ બધે ભરેલો જ હોય અમનો ખાતો જબરજસ્ત. અમને ચિયા વટ પારવા એ ખબર નહીં પડતી આવડી મોટી દુનિયા હે ના હજુ વટ પારવામાં દઈ દો ને એમનું શું થશે એ મને નહીં ખબર. હા તમે ફેસબુક બધા ખોલો એટલે બધો ખબર હે જપી જાઓ મહાપુરુષોના ચરણમાં જઈ કંઈક મરી જવાનું છે. કહ્યું કશું કોઈ બતાવવા જેવું નહીં બાપ. પણ આ વટ પારવામાં જુઓ મહી ચહક જી ને સંતનોતા લક્ષ્યને ચોહી કહેવાય હે કશું નહીં બતાવ્યું મહાપુરુષોએ. કહી જાય મહરાઈ જાય આવો માઈ કોઈ નતા, આવો સ્ટેજે નતો. હુકારી સુકાય કોરી જીવીન મહાપુરુષોએ કંઈક વાતો સમજાઈ અદ્વૈત હે માર વિક્ષેપને આવરણ કરી પોતાના સ્વસ્વરૂપને ઠરવી દીધા ને એ વાતો અત્યારે આપણે તમે ને અમે બધા લઈને નીકળાય ને બીજા ઉપર પાછી હું શું ખેંચીએ હે શું કાઢવાનું? બસ હું કઈ આ બધું ભરાયું ને તો સુધી કંઈક સહન ના થાય તો સુધી સંતનો લક્ષણ જ નહીં આવ્યો. સહન કરે એ જ સંત બન્યો બાપ. કશું કોઈનું સહન નહીં. અમારે કોઈનું સહન ના થાય. કોઈનો શબ્દ આવડે પડે ને તો કહો તો 12 મહિના સુધી તો મારા છૂટા શીરા 6 વર્ષ સુધી ના મેળાવે હે 6 મહિના સુધી ને કે સંત ને સદગુરુનું 1000 માતાઓમાંથી એક જ સંતનો ગુરુનું હૃદય બને બાપ. રમત નહીં. આ 1000 માતાઓ ભેગી કરો તાને એક જ ગુરુનું સંતનું હૃદય બને. दया गरीबी बंदगी शील संतोष समभाव इतने लक्षण संत के कहे कबीर तू. संत नो महिमा ऊंचो ने એને બકારશો ના હું તો કા શાંતિ રહો બા. કશું વેકવાનું નહીં ને હું તો કા કશું ના કરો ને ધ્યાનમાં 2-3 વખત મોહણીઓ યાદ કરો તોય ભજન બની જાય. પણ ભજન કરવું નહીં. ધ્યાનમાં 2-3 વખત મોહણીઓ યાદ કરો કા શરીર છોડવાનું એવું 2-3 વખત યાદ કરો તોય ભજન બની જાય. પણ તમે જો થાય 70 વર્ષ હોનો કોઈ વટ પારવાથી વટ ને વટ ને જો સુધી નહીં. આ જ્ઞાનમાં તમે જોવો તો જ્ઞાન પચાવું કાઠવું વાતો તો આર પાર નહીં કરી પણ જ્ઞાનને પચાય તો જો સંતોએ પચાવ્યું પણ ના બાપા નહીં જતું નહીં પડેલું. હા વર્ત્યો ઠરી જ નહીં ના ઠરી જાય ને એને તો કશું કહેવા જેવું હોય નહીં. એને ઠપકાય નહીં લાગવું પડે એવા કરવું જ નહીં તો કશું લેવું નહીં મોન મેળવવું હોય નહીં પડદા ઉપર આવવું નહીં. બસ જો જોવો તો તું હોય તો પછી લડવાના ડખાઈશો નહીં બાપ. આ તો ગુરુએ ગાદીમાં સમજાય તું. કૂતરી ક્યાં તો રજીસ્ટર છે, ગધારી ક્યાં તો રજીસ્ટર છે, ગધારો ક્યાં તો રજીસ્ટર છે. હે આ ત્રિવેણીઓ બધી તોડીને બતાવી તું તે પણ એવું તો આપણે હજુ રહેતું જીવન એટલે સંતે મહાપુરુષોનો આ સંતનો દેશ મહિમા ગાયો ને સંતના દેશના લોકો વંદન કરે બીજા બધા દેશો. એટલે કહ્યું અરે સંત બનવા રે આવો અમારા દેશ મોરે. સંત બનવા આવો અમારા દેશ મોરે. હે સંત બનવા રે આવો અમારા દેશ મોરે. અહીં સુરા પૂરા હશે તે આવશે રે.
અહીં સુરા પૂરા હશે તે આવશે રે માઇક બનાવો અનવારે આવો અમારા દેશ મોરે અરે સુખ દુઃખ ના ભાયરા રે આનંદ વર થાય સર મનવારે આવો અમારા દેશ મોરે તાપ નથી લાગતા રે સીતારતા જનાય સર બનવારે આવો અમારા દેશ મોરે જન્મ મરણ નથી જડતા રે અમર બની જાય સર બનવારે આવો અમારા દેશ મોરે ગુરુ મલિયા રે અમર બની જાય સર બનવારે આવો અમારા દેશ મોરે હે સંતો બનવારે આવો અમારા દેશ મોરે જીવનની અંદર એવું ભજન કરો બાપ આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય ત્રિવિધિના તાપ મટી જાય જન્મ મરણ મટી જાય સુખ દુઃખના વાયરા મટી જાય મારું તારું મટી જાય મમતાઓ મટી જાય ને વર્ત્યો ઠરીને બેહી જાય અને પરમાત્મામાં ભરી જઈએ ના પરમાત્મા રૂપ કોઈ નાહી કડવો ના ચૂંટાય એનું ધોણ રાખીએ એ ભજન બની જાય હા આ તો બધા અંધારો અંધારે ચોય હખના ના રહેતા હોય પછી કે શાંતિ ગુરુ એટલે ચોઈ મેળ પડે હે બની તો જુઓ વેઠ્યું હે મહાપુરુષોએ કંઈ ગહાયા હે કોઈ સમર્પણ કર્યો હે કાન કંઈક આ જીવનની અંદર ઇતિહાસો રચાયા હે ને તાને એમના દાખલા રહ્યા હે બાપ એવા મહાપુરુષોને લાખ લાખ વંદન જીવન મળ્યું તો કોઈ નાહી કડવો ચૂંટાય ના એનું ધ્યાન રાખજો ને દરેકમાં દેરોની જેઠોણીમાં હાવુઓમાં નરંદ ભોજયમાં બધામાં રાગ રાખો ને પૈયો પૈયો એ ભજન જ ભજન કરવાનું નહીં ભજન બનાવી દેવાનું કોઈ કહેવાનું નહીં કરવાનું વર્તમાનમાં મૂકવાનું મહાપુરુષો કે વર્તમાન સુધરી જાય તો ભજન બની જાય એવું આટલું કઈ વાણીના વિરામ આપીશું બોલે સદગુરુ મહારાજ કી બહુ સુંદર વાત કરી
સીધા થઈ જાવ, સાધુ થવાની જરૂર નથી. અખણા રહો કહેવાની મતલબ આ વાત છે. એટલે અંદર વાત કરી અને હવે સત્સંગના દોરને આગળ વધારતો વસ્ત્રાલ નિવાસી પૂજ્ય પ્રહલાદ મહાને વિનંતી કરીશું. થોડો સમય 10 મિનિટ આપે તો સારું, પણ કે મને થોડો સમય આપો. એટલે હું લાભ લઈશું. બોલો સદગુરુ મહારાજ. સત સનાતન ધર્મનો જય. પધારેલ હરિગુરુ સંતનો જય. એ જી ચારે જુગમાં ને ચારે શ્રુતિમાં એક મારો સદગુરુ સ્વયં પ્રકાશ. પણ પ્રહલાદ સૌ કોઈ એની આશા કરે, પણ એને ના કોઈની આશ. પ્રહલાદ સૌ કોઈ એની આશા કરે, પણ એને ના કોઈની આશ. તો સૌ કોઈ આશા કોની કરે? તો સદગુરુ કબીર સાહેબે કહ્યું કે નહીં શીતલ હે ચંદ્रमा, હિમ નહીં શીતલ હોય. કબીરા શીતલ સંત જન કેવલ નામ સ્નેહી હોય. જેને સદગુરુના નામનો સ્નેહ રાખ્યો, જેને સદગુરુના નામનો હૃદયમાં ધારણ કર્યું, એની આશા જગતમાં વધાર કરે. અને એ નામ જેને નક્કી કર્યું, અમે વાણીમાં લખ્યું કે નામ જેને નક્કી કર્યું, મહાપુરુષે જે આપણને વારા ઘડીએ નિજ નામ નક્કી કરવા કહ્યું કે મળ્યા પછી અમે જીવી જાણ્યું, એ અમે નામ નગરના વાસી. અરે અમે કદી ના મરીએ રે, અમે અજર અમર અવિનાશી. અમે કદી ના મરીએ રે, અમે અજર અમર અવિનાશી. મળ્યા પછી અમે જીવી જાણ્યું. અમે સ્ત્રી નહીં, અમે પુરુષ નહીં. અમે સ્ત્રી નહીં, અમે પુરુષ નહીં. અમે નહીં કોઈ નામ રાશિ, અમે નહીં કોઈ નામ રાશિ. અમે કદી ના મરીએ રે, અમે અજર અમર અવિનાશી. અમે શિવ નહીં, અમે જીવ નહીં. અમે શિવ નહીં, અમે જીવ નહીં. અમે નહીં કોઈ ગટવાસી, અમે નહીં કોઈ ગટવાસી. અમે કદી ના મરીએ રે, અમે અજર અમર અવિનાશી. અમે દેવ નહીં, અમે દેવી નહીં. અમે દેવ નહીં, અમે દેવી નહીં. અમે નહીં, અમે
ના મરીએ રે અમે અજય અમર અવિનાશી જે સદગુરુના નામના જેની સુરતા શાંતાબા મહારાજે કીધું સુરતા પહેણાવે જેની સુરતા સદગુરુના શરણમાં ઠરી જાય ને એ અમર પદ ન પામી જાય અને એ રામ રસને ચાખી ગયા જાજુ નહીં કેવું એ મહાપુરુષોના અનુભવ આપણે સાંભળવાના છે જીવનમાં ઉતારવાના છે આટલું કહી અમારી વાણીને વિરામ આપીએ બોલો સદગુરુ ભગવાન કી જય સદગુરુ મહારાજ સુંદર વાણીને રજૂઆત કરી અમે કદી ના મરીએ રે અમે હજાર અમારા કહેવતને વહી નાસી અને સદગુરુએ આ જ ઓળખ આપેલી છે એટલે બહુ સુંદર વાણી રજૂઆત કરી હવે સત્સંગના ડોને આગળ વધારતો મોટપ નિવાસી પૂજ્ય મહેન્દ્રરાવ મહારાજને વિનંતી કરીશું તમે તો વાણીનો લાભ આપે મુખારવિંદે વિનિવેશયંતમ વટશપત્રશપુટે શયાનમ બાલમ મુકુંદામ મનસા સ્મરામિ મુખમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદન માધવમ. આજે આ રતનપુર ગામની પવિત્ર અને પાવન ધરતી ઉપર બ્રહ્મક્ષત્રિય પરમ પૂજ્ય શ્રી રવજીરામ મહારાજના વાગડે તેમના પૌત્રની ચૌલ ક્રિયા નિમિત્તે આજે જે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી અને દૂર દૂરથી સંતો મહાપુરુષોને તેડાવી અને અરસપરસ જે દર્શનનો લાવો લેવડાવેલો છે ખરેખર આ પરિવાર ધન્યવાદને પાત્ર છે. આજે એ જ્ઞાનપીઠ ઉપર બિરાજમાન રમણરામ મહારાજના ઉત્તરાધિકારી એવા શ્રી મનુરામ મહારાજ, પૂરણરામ મહારાજ, ભગવાનદાસ મહારાજ, ભગતરામ મહારાજ, હર્ષદરામ મહારાજ, બાકી બીજા બધા સંતોના નામ જો કે યાદ નથી, લઈ શકતો નથી, તો એક હાથીના પગમાં બધા સંતો આવી ગયા એવી રીતે માની આ દાસાનું દાસ મહેન્દ્રરામ મહારાજના સૌને જય ગુરુ મહારાજ. સંતોએ મહાપુરુષોએ કહ્યું છે કે જન્મ્યો પણ જાણ્યો નહીં, જન્મ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય કેરો મર્મ, એક કોરિયાને કારણે ઓટી ગયા ધર્મ. એટલે ખરેખર આપણને બધાને અહીંયા જ્યાં રત્ન ચિંતામણી મનુષ્ય દેહ મળ્યો હોય અને આ મનુષ્ય દેહમાં આપણે બસ
આપણા વ્યવહારમાં રહેવું, ખાવું પીવું, વ્યવહાર સાચવવા, આમ નામ આખી જો જિંદગી પૂરી કરી દઈશું અને ખરેખર આપણે ગર્ભવાસમાં જે કોલ આપ્યો છે અને જેનાથી આપણને છુટકારો મળ્યો હતો એ આપણે ભૂલી ગયા છીએ. એટલે જો આવો તમને રત્ન ચિંતામણી મનુષ્ય દેહ મળ્યો હોય તો મહાપુરુષે પણ એક ભજનમાં કહ્યું છે કે મળ્યો મન કાજન મોઘા મૂલનો મૂલ તમે કરતા નથી. મળ્યો મન કાજન મોઘા મૂલનું મૂલ તમે કરતા નથી. અવસર તમારો એડે જાય રે, હે આવો અવસર તમારો એડે જાય રે, મૂલ તમે કરતા નથી. તમે મોહ માયા મોઢુમાં રતન રે, મૂલ તમે કરતા નથી. માયા ભગવાયું રતન રે, મૂલ તમે કરતા નથી. પછી ખાયો ચોરાસના માર રે, એ પછી ખાશો ચોરાસના માર રે, મૂલ તમે કરતા નથી. હમણાં અમારા ગામમાં એક ભાઈ હતા અને વાડીએ બળદ અને હળ લઈ અને ખેતર ખેડવા ગયેલા. હવે આખું ખેતર ખેડાઈ ગયું અને પછી એમને થયું કે ચલો આ ખીજડાના સોયળ બળદને બોધી અને ઘરી કોરો ખાઈ અને હળ લઈને બળદ લઈને ઘેર જવું. એટલામાં જેવા ઊંઘ્યા અને ઊંઘમાં તરત તો ખીજડાના ઝાડ નેચળી એમના સપનું આવ્યું. હવે સપનાની અંદર એમનું મોઢું પોળું રહી ગયેલું અને પાછી સપનામાં એટલું એ ખબર કે હું ખેતરની અંદર ખીજડાના ઝાડ નેચળ ઊંઘ્યો છું અને મારું મોઢું ખુલ્લું છે. એટલે એક એની અંદર નાનો હાફ મોઢામાં થઈને અંદર શરીરમાં ગરી ગયો આ સપનામાં. એટલે ભાઈ જેવો હાફ ગરી ગયો તરત જાગી ગયો પણ પેલો મન વેમમાં રહી ગયો. મનની અંદર પેલો વેમ રહી ગયો કે મારા પેટમાં હાફ અંદર ગરી ગયો છે, એટલે કે હારું પેટમાં હળવળ થાય છે. હવે આ તો એમ કરતો બળદ જમજમ કહીને ઘેર લાવ્યો. ઘેર આવીને બધોને કે મારે તો પેટમાં હાફ ઘૂસી ગયો છે. એટલે કે બધા કે હારું યાર ન ઘૂસે, હાથ એવી રીતે પેલા કે ઘૂસી ગયો છે, 100% ઘૂસી ગયો છે. એટલે પછી એમને તો જુદા જુદા ડોક્ટરો પાસે લઈ ગયા અને સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાયો, છેલ્લે MRI કરાયો, બધું કરાયું. પણ મારું પોતે જોય હાફ અંદર પેટમાં કોઈ પણ મશીનમાં દેખાય નહીં. એટલે પછી બધા બહુ ફર્યા અને પછી અમારા આ પુરાણો મહારાજ જેવા એક ડોક્ટર હશી એટલે એમના ત્યાં લઈ ગયા. એટલે ડોક્ટરને ખબર પડી ગઈ, બધા રિપોર્ટો જોયા, કોઈ લઈને ખબર પડી કોને પેટમાં કોઈ નહીં પણ આ મનમાં ઘૂસી ગયું છે. એટલે એમણે શું કહ્યું કે ભાઈ તારા હાથ કાઢવું હોય તો ઓપરેશન કરાવવું પડે. એટલે પેલા કઈ જે કરવું હોય કરો પણ હાથ કાઢી આલો. એટલે એ ડોક્ટરે કહ્યું એક કામ કરો, તમે એમને ડેટ આલી, એપોઇન્ટમેન્ટ આલી કે આવતા અઠવાડિયે આવો અને તમારું ઓપરેશન કરી તમારો હાથ કાઢી આલીએ. એટલે પેલા કઈ બરોબર, અઠવાડિયા પછી પેલા ભાઈ તો આવી ગયા, કારણ કે પેટમાં હળવળ રહેવડાય નહીં. પછી ડોક્ટર તો એનું ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને પછી એમના આખા શરીર ઉપર એક કપડું ઢોકી દીધું. અને ડોક્ટર બહુ હોશિયાર, એ બહારથી એક મદારી બોલાવી રાખેલો. એટલે મદારી પાછું ને એનું ડેડકું લઈને આવેલો હંગાત. અને મદારીએ જો બીન વગાડવાની ચાલુ કર્યું
એટલે ભાઈ પેલા એકદમ એ બિલના અવાજમાં એક રહ થઈ ગયા અને ભર દઈને પેલા ડોક્ટરે પેલું કપડું હટાવી દીધું ને બાજુ પેલા મદારીનો હાફ નીકળ્યો ઉપર મૂક્યો તો એટલે આમ જતો જોઈ લીધો અને ભાઈને ભૈયા નીકળી ગયો કે 100% મારો હાફ આજ નીકળી ગયો. એવી રીતે આપણી બધાની દશા આ થઈ છે કે ખરેખર આપણે છીએ કોણ અને આપણે આ શરીર છે એવું આપણે મોની બેઠા છીએ. એટલે આપણા મનમાં હું જન્મ્યો છું, હું મોટો થયો છું, હું ડોક્ટર થયો છું, હું એન્જિનિયર થયો છું, હું કાકો થયો છું, મોમો થયો છું, ફૂવો છું, આ બધું આપણી અંદર ગરી ગયું છે. અને આપણે ખરેખર ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાના છીએ આ એ બધી આપણી રીત ભૂલી ગયા છીએ. એટલે મહાપુરુષે આગળ ભજનની અંદર કહ્યું, અરે ક્યાંથી રે આયો, ક્યો રે જવાનો ને ક્યાંથી રે આયો, ક્યો રે જવાનો જીવડા લેજે તું ધોણી, હરે બોલ જીવડા લેજે તું ધોણી, કે સદગુરુ શો મળ્યા. સદગુરુ શો મળ્યા. તારે ન કાયા ન પ્રીતરી બંધોણી, બંધોણી ચોરાશી ખોણી, ઓરવાલ બંધાણી ચોરાશી ખોણી, એ સદગુરુ શો મળ્યા. કાચિયા કાયા હાજી રે મોની, કાચિયા કાયા હાજી રે મોની, કાયમની લીધી તે તો ધોણી, હોરે વાલા કાયમની લીધી તે તો ધોણી, એ સદગુરુ શો મળ્યા. કાચિયા કાયા બરોબર એને હાચી મોડી અને કાયમ ની લીધી આ તો જોણી કે આપણે કોઈ દાડા આ શરીર છૂટવાનું જ હોય ને એવી રીતે કરીને આપણે જીવતા હોય. પણ ખરેખર મોત ક્યારે આવી જશે એને આપણને ખબર નથી. એટલે જો ગઈકાલ તમે નીરો સ્ટુડિયોની ચેનલ ઉપર એક ભજન આવ્યું હતું, જો એ તમે વાપર્યું હોય તો એ ભજનની અંદર શબ્દો હતા, નથી જન્મ્યો તો ક્યોથી હોય મોત, સમજી રે જાને જીવલડા, ત્રણ કાળમાં એ જગત નથી જોણ, સમજી રે જાને જીવલડા. રામચંદ્રના ગુરુ વશિષ્ઠ હતા અને વશિષ્ઠે રામચંદ્રને કહ્યું કે હે રામ, આ ત્રણ કાળમાં આ જગત નથી, પણ આ જગત એવું ખરેખર આપણને ભાષી રહ્યું છે. એટલે જગત ગુરુ શંકરાચાર્ય પણ એમને પણ કહેવું પડ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે હું મિથ્યા કોને કહેવું, આ મિથ્યા શબ્દનું ઓળખવું કેવી રીતે તેના માટે હું તમને 3 પ્રશ્નો બતાવું. આમાં તમે નક્કી કરો કે મિથ્યા કોને કહેવાય. એક સૂર્ય પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં આથમે, બીજો સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે, અને ત્રીજો પ્રશ્ન સૂર્ય ઉગતોય નહીં ને આથમતોય નહીં. આમાં સત્ય કયું, અસત્ય કયું અને મિથ્યા છે? બોલો. પહેલું સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે. એક પશ્ચિમમાં ઉગે છે, પૂર્વમાં આથમે છે, અને એક સૂર્ય ઉગતોય નથી કે આથમતોય નહીં. એટલે આની અંદર હું તમને કહું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે અને પૂર્વમાં આથમે છે એ તદ્દન અસત્ય છે, એટલે એને જૂઠ ગણી શકાય. એથી આગળ આપણે વાત કરીએ
કે સૂર્ય પૂર્વમાં ઉગશે અને પશ્ચિમમાં હાથમાં છે એ આપણને સત્ય જેવું લાગે છે, પણ વાસ્તવમાં સત્ય નથી. કારણ કે સૂર્ય હોય હાથમી જ હોય, પણ અમેરિકામાં તો ચાલુ જ હોય છે. એટલે જે ત્રીજી વાત છે, એટલે એ જે વાત થઈ કે સૂર્ય પૂર્વમાં ઉગશે અને પશ્ચિમમાં હાથમાં છે, એ સત્ય જેવું લાગે છે પણ સત્ય નથી, એટલે એને મિથ્યા કહેવાય. અને સૂર્ય કદી એવું ઉગતોય નથી, આથમતોય નથી, એ તો પ્રકાશમાન ને પ્રકાશમાન જ રહેશે. આ જે છે એ વાત સત્ય છે. એટલે એક વખત આ અંધકાર છે ને એ ભગવાનના પાસે પહોંચી ગયો કે ભગવાન આ કરોડો વર્ષથી આ સૂર્ય મને એટલો હેરાન કરે છે, એટલો હેરાન કરે છે કે મને કોઈ દાળ હકી ઊંઘવા નહીં દેતું, કે હજુ તો મારી ઊંઘે નો પૂર્યો ને હવાના પરમાં દરવાજા સૂર્ય હાજર થઈ જાય, એટલે પ્રકાશ હાજર થઈ જાય. એટલે કે હે ભગવાન, તમે આ પ્રકાશનાથી મને ગમે તે કરીને નો તમે શેડો મને સોળાવો. આ પ્રકાશ મને બહુ હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. વર્ષો વીતી ગયો. એટલે ભગવાને કહ્યું ખમીખા હું હવે પ્રકાશને કે બોલાવી લાવ. એટલે કે તું અત્યારે જતો રહે, હું એક વાર કોઈ પ્રકાશને બોલાવીને પૂછીશ. એટલે ભગવાનને પ્રકાશને બોલાયો. એટલે પ્રકાશ, તમારી બહુ ફરિયાદ આવી છે. એટલે કેવી ફરિયાદ? એટલે કે પેલો અંધકાર આવ્યો તો તે મારા પગોમાં પડી ગયો, લોબો હોડ થઈ ગયો કે હે ભગવાન, હે ભગવાન, મને આ પ્રકાશથી સાલ છોડાવો, સાલ છોડાવો. આખી રાત ઊંઘવા નહીં દેતો, મોંડ હજુ ઊંઘ ચડ્યું હોય અને સવારે ઉઠી જાય છે, અને હજુ તો મોંડ આખો દાડો હેરાન થતો હોય ને તોય પાછો ફોજી હેરાન. એટલે પેલા પ્રકાશ કે ભગવાન, તમે આવું કહો છો કે અંધકાર જેવું કોઈ છે, પણ હું અંધકારને જાણતો નહીં. મેં મારી આખી લાઈફની અંદર કોઈ દાડ અંધકારને જોયો જ નથી, તો પછી મારા વિશેની એ ફરિયાદ જ કેમ કરે? એવી રીતે આપણને પણ આવી એક દશા થઈ જશે કે જો ને તો આપણને બધા દોષિત દેખાઈ રહ્યા. પણ ખરેખર મહાપુરુષોએ કહ્યું છે કે એક તમારા સિવાય બીજો સજ નહીં, તો તમે પછી કોને દોષિત ગણશો? એટલે મહાપુરુષે ભજનની અંદર કહ્યું કે એક તું હી જયા તમ રોમ, તમ વિના દૂજો કોઈ નથી. તું હી જયા તમ રોમ, તમ વિના દૂજો કોઈ નથી. તમ વિના દૂજો કોઈ નથી. તારા તનમાં કરી લે તપાસ, તમ વિના દૂજો કોઈ નથી. મૃગલો વનમાં થડે અને છોડવા સૂંઘ તો જાય, પાસે હતું તેને ઓળખ્યું હેજી અને નાવી કસ્તુરી તણી વાસ, તમ વિના દૂજો કોઈ નથી. તમ વિના દૂજો કોઈ નથી. એક તું હી દયા તમ રોમ, તમ વિના દૂજો કોઈ નથી.
આપણે બધા આપણે હિન્દુ ધર્મનો આ શાસ્ત્રો પુસ્તકો રામાયણ મહાભારત પુરાણ આ બધું વાંચ્યું છે અને એની અંદર ઘણી બધી કહાનીઓ છે, પણ આ કહાનીઓ એમનેમ તમે વાંચી નાખશો કે એમના હું કોઈની પાસે વાપરશો તો એનો જે મર્મ છે, એનું જે રહસ્ય છે એ તમે કોઈ કાળે નહીં સમજી. એક રામાયણની વાત કરું તો વાલ્મીકી ઋષિએ જે રામાયણ લખ્યું તો વાલ્મીકી ઋષિ એ કોઈ સામાન્ય રાઇટર હતા? કહેતા જેમ પિક્ચરમાં બધા લેખકો પિક્ચર લખી દે સ્ટોરી, એવા સામાન્ય લેખક હતા? તેમણે લખી દીધું હતું કે એક રાજા દશરથ નામનો રાજા હતો ને એમના ઘેર એક છોકરો જન્મ્યો ને એનું નામ રોમ પાડ્યું. એનો આગળ જતો મોટો થતો સીતા જોડે લગ્ન થયો અને પછી કઈ કઈના વચનના કારણે પેલા વનમાં જવું પડ્યું ને ત્યો આગળ રાવણ સીતાનું ઉપાડી ગયો અને પછી વાનર સેના હનુમાન અંગદ સુગ્રીવ આ બધાને સાથે લઈ રાવણ હાથે યુદ્ધ કર્યું, સીતા લઈને ઘેર આવ્યા. રામાયણ પૂરી. આવી રામાયણ લખી છે. પણ ખરેખર અહીં સમજવાની વાત છે કે આપણો શાસ્ત્રો જે સીધી રીતે તમને દેખાય ને એવા શાસ્ત્રો નથી. ખરેખર વાલ્મીકી ઋષિએ જે રામાયણ લખી હતી એ આપણા દેહ ઉપર લખી, કે આપણા દેહની અંદર જે આત્મા છે એને એમને રામ બનાવ્યા, જે પ્રકૃતિ છે એને સીતા બનાવી, જે 10 ઇન્દ્રિયો છે એને 10 રાજા બનાવ્યા, દશરથની 3 રાણીઓ છે એને 3 ગુણ બનાવ્યા, અને આપણો અહંકાર એને રાવણ બનાવ્યો. અને ખરેખર આ રોમ ને રાવણનું યુદ્ધ એમણે ક્યોય બહાર કાઢાયું નથી. રોમ રાવણનું યુદ્ધ અહીં જ થયું છે. અહીં જ આપણો અહંકારને તોડવા માટેનું આ આખી રામાયણ છે. એવી રીતે મહાભારતની વાત કરીએ તો વેદવ્યાસે મહાભારત લખ્યું. શું વેદવ્યાસ આવા સામાન્ય રાઇટર હતા? કે 5 પાંડવો થયા ને પેલી દ્રૌપદીનો પેલા ચિરહરણ થયો અને પેલા દુર્યોધન ઓધડીનો ઓધડો કીધો અને આખું મહાભારત રચોણી મહાભારતનું યુદ્ધ થયું. ખરેખર આવી વાત વેદવ્યાસે લખી છે? આ વાત સમજવા જેવી છે કે એક વખત 5 પાંડવ એટલે વિવેક વિનય વચન વૈરાગ્ય આવા 5 પાંડવો છે અને એ બેઠા હતા અને મીટિંગ એમની ચાલતી હતી અને એ વખત અશાંતિ એટલે કૌરવોની બેન જોઈ જઈ કે આપણે તો યાર બહુ ઉપાધિ છે કે પેલા 5 પાંડવો કે ભેગા થઈ ગયા છે અને આપણા પર યુદ્ધ કરવાનું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છે. હવે કૌરવ છીએ કે ક્રોધ મોહ માયા લોભ અશાંતિ ઉપદ્રવ જેટલા છે ને એ બધા 100 કૌરવો છે અને આ બાજુ 5 પાંડવ છે. ખરેખર મહાભારત યુદ્ધ એ સાચું યુદ્ધ આ છે. એટલે ગમે તેમ પણ જો આ શાસ્ત્રો આ ઉપનિષદો અને વેદોન આ બધો પુરાણો જો તમારે સાચી રીતે સમજવો હોય તો આવા કોઈ બ્રહ્મક્ષોત્રિય આવા સંતો પાસે જતા રહેજો અને ત્યાં જઈને ગમે એટલી તમે કથાઓ રામાયણ કથા વાંચો ભાગવત કથા વાપરશો એનાથી કોઈ દિવસ તાર નહીં આવે. પણ એનો જે રહસ્ય એનો જે મર્મ છે એ આવા સંતો પાસે જઈ બને એટલા જલ્દી સમજી લેજો. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી સદગુરુ. સદગુરુ મહારાજ સમય જાળવીને થોડી વાર બધા શાંતિ જાળવી બેસો. સદગુરુ મહારાજ બોલીએ સદગુરુ મહારાજનો. યુદ્ધ ચાલુ થાય ને એટલે હામે હામે લડત પછી જેટલું જતું રહે એટલો જ વધે ને જે રોજ વાપરતો હોય એટલો જ. અને એ કે બાપુ તો રોજ વાપરીએ છીએ પણ સારું છે. આજે રજીરામ મહારાજને સત્ય વાત એ છે કે આજ વ્યવહારિક કામની અંદર નરેશભાઈના દીકરા નિશાંતની જે બાબરી નિમિત્તનો એક પ્રસંગ હતો એની અંદર એમને આ ભજનનો જે મણકો પરોવી લીધો એ બદલ એમને હું ધન્યવાદ આપું છું. કારણ કે આ બધા કામ ના કરીએ. કારણ કે એક બાજુ વ્યવહારનું કામ ચાલતું હોય, મહેમાની અવર જવર હોય, એમના વ્યવહાર કરવાના હોય
છતાં એમને એમની નિષ્ઠામાં રહીને આ સંતો તેડાઈ અને ભજન અને સત્સંગનો જે મણકો પરોઈ લીધો, એટલે એમના પરિવારને હું કોટી કોટી વંદન કરું છું. વ્યાસપીઠ પીઠ ઉપર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રીય જે નિરાંત મહિમા વેદાંત વિશે ખૂબ સારી રીતે પોતાની પકડ અને સરળતાથી પ્રેમથી પીરસે એવા આપણા ઉખલ નિવાસી પ્રોનમ બાપુ, રમણરામ મહારાજ ને ગાદીથી આપણા મનુરામ મહારાજ, મનસુખરામ મહારાજ, ચીખલીપુરથી આપણા ભગતરામ બાપુ, મોટપથી મહેન્દ્રરામ મહારાજ, નારોલથી હર્ષદરામ મહારાજ, અમારા પહેલાદરામ મહારાજ, ખીજલપુર શબ્દ અમારા દલપતરામ મહારાજ, અમારા જે મહાપુરુષો બધા માતાઓ બધાને મારા કોટી કોટી વંદન. તમારા નામ નહીં લે તો એવું ચિંતા નહીં કરવાની, તમે આમાં છો જ નામ લીધું કે ભાઈ અમારા નામ લીધું, તમારો નામ જ છે, એટલે ચિંતા નહીં કરવાની. ખરી વાત એવી છે કે ઘણી વાર આપણે સત્સંગમાં જઈએ ને ત્યારે એક વિચાર એવો આવે, ગોમમાં જો 2 જણા તરવાલ લઈને નીકળે તો આખું ગોમ બી, એક દારૂડિયો નીકળે ને તરવાલ લઈને, અને એક નાનું છોકરું સમજણ વગરનું તરવાલ લઈને નીકળે તો આખું ગોમ બી. આખા ગોમને પૂછવામાં આવે કે તમે જમ બીઓ છો, એટલે કે આ બેને કોઈ ખબર હોય કોના ઉપર તરવાલ નાખી દે નક્કી રે. જેમ કે પેલો નશામાં હોય એ કઈ નક્કી કરી ના નીકળ્યો હોય કે મારો આનંદ મારવી છે, એવું કે આવ્યો એ તાર નાના છોકરાને કોઈ ખબર હોય જીને વાગી ને, એટલે આવું રે. પણ એ બહુ ચિંતા કરવાની નહીં. એક ભાવ છે, પરમાત્મા અનેક રૂપે જે દર્શન દઈ રહ્યો છે એ પોતે જ છે. ગમે તે ભાવે પ્રગટ થાય, ગમે તે વાત કરો તો એના સિવાય બીજું નથી. હવે એક સુંદર વાત એવી આપણે આજે લઈએ કે શું તમારે અમર થવું છે? તો દરેકનો પ્રશ્નનો જવાબ શું હોય કે અમર થવું છે. હવે વિચાર એવો કરવાનો કે અમર કેમ થવું છે? જો ભાવ હોય ને, ભાવ તબલું વાગ અને નાચ અંદરથી આવે, કહેવા જવું પડે. આ વાગ એટલે પેલું બેઠું જ છે તૈયાર, તમે વગાડો એટલે પેલું પ્રગટ થાય. સારું ડાકલું વાગે તો ભુવાજીને કહેવા જવું પડે ધૂણો, એવું એ તો ધૂણો પણ આજુબાજુ બીજા ભુવા હોય બધા જ ધૂણે, જેમ કે ડાકલાનો પ્રતાપ છે. એમ જ્યારે આપણે ભાવમાં આવીએ એટલે અંદરથી જે પડ્યું હોય બહાર આવ્યા વગર રહે નહીં. ભાવની અંદર ગુરુ મહારાજે જે તમને મન પાછું આલ્યું છે તાલમેલ જમાવો બરાબરનો, એટલે આનંદમાં આવી જાય એટલે એનો રંગ રોકાણ કરીને મોજ કરે. પણ હવે બીજો વિચાર એવો કરવાનો કે જ્યારે તમારામાં વિચાર આવશે ને, વિચાર ત્યારે જબરજસ્ત વિસ્ફોટ થશે. વિચારથી જ વિસ્ફોટ થાય. ભાવ તો કેવો છે? એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી પૂછ્યું કે ભગવાન તમે ક્યારેક અમારા ઘરે આવો ત્યારે અમારો ભાવ એવો હોય કે તમારી પૂજા કરીએ, તમારી દર્શન કરીએ, તમારું બધું જ કરીએ, તમને સેવા કરીએ, બહુ કરીએ, એવું થાય. અને ક્યારેક તમે એવા ટાઈમે આવો ત્યારે અમને એમ જ થાય કે બપોરે ઊંઘવાના ટાઈમે ચમ આયા છે, આ રાતે 12 વાગે શુક્ર હેડે આયા છે, આવું અમને થાય છે. પછી બીજું અર્જુન ભગવાનને કીધું કે અર્જુન કે એ ભગવાન અમે ક્યારે તમારી જોડે આયા? તમે મથુરામાં હોય, તમે દ્વારકામાં હોય, તમે ગોકુળમાં હોય કે તમે અમારા હસ્તિનાપુરમાં હોય, પણ અમે જ્યારે તમારે જોડે આયા ત્યારે તો તમે આનંદમાં જ હોય. તમને ક્યારે અમે આગા પાછા જોયા? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુનજી, હું સદાય નિજ તત્વમાં બિરાજમાન રહું છું. હું મારા અંદર કશું ગ્રહણ કરતો નથી અને હું મારામાં કશું ત્યાગ કરતો. હું મારાથી કશી વસ્તુનો ત્યાગે નથી કરતો અને કશી વસ્તુને ગ્રહણે નહીં કરતો. એટલે મારામાં કોઈ ફરક પડે? તમે ગ્રહણ કરો છો અને ત્યાગે તમે કરો છો એટલે દુઃખ ઊભું થાય ને. એકવાર ગુરુ મહારાજ બેઠેલા
અને ચેલો આવ્યો એટલે ચેલાનો ભાવ હોય, પગ દબાવવા માંડ્યો. એટલા પગ દબાયા એટલે પછી ધીમે ધીમે અડધા કલાક પછી કહેવા માંડ્યો, ગુરુજી પગ દબાવવાનું બંધ કરું? શું કે ગુરુજી પગ દબાવવાનું બંધ કરું? એટલે ગુરુજી બોલ્યા કે આ પગ દબાવવાનું ચાલુ કરવાનું મેં કીધું તને. આ પગ દબાવવાનું ચાલુ કરવાનું મેં કીધું તું કે ના? તે ચાલુ કર્યું, તું બંધ કર. તે ચાલુ કર્યું છે, તું બંધ કર. આજે આપણે 24 કલાક અમર બનવાના પ્રયત્ન કરવા માટે દોડ્યા, પણ અહીં મહાપુરુષો એવું કે છે આ પણ એક સ્ટેશન છે. તમે નહીં, એક સ્ટેશન છે. આપણા અમર કેમ થવું છે? જો વિચાર કરજો, ભાવ નથી, એક વિચાર છે. આપણે રાત દાડો કે અમારે અમર થવું, અમર થવું, મેં અમર છીએ, અમે મરવાના નહીં. આ તેવું કેમ આવે છે? કારણ કે જબરજસ્ત હોમે મોતની બીક છે. હોમી મોટામાં મોટી તમારે આપણે એમ કે હું અમર છું, મરવાનો નહીં, એવું કેમ બોલવું પડે કે હોમે મોતની બીક છે? સારું, અમારું એમ કેવું છે, અમારું એમ કેવું છે, જો વાત ઉપર લક્ષ હોય તો, કે મોત પણ તમે જ છો, મોત પણ તમે જ છો, અને જન્મ પણ તમે જ છો, જીવન પણ તમે જ છો. મોત તમારાથી જુદું નથી. તમારાથી જુદું હોય તો તમે એનાથી બીઓ, પણ તમારાથી જુદું નથી આવી ખબર નહીં. લેબડાની લેબોડી હોવ, વાતને બરાબર પકડજો. આ તકલીફ શું આવી છે? કાઢો કાઢો કાઢો, ચો કાઢશો. સંસારમાં હતા ત્યારે કે કુટુંબ હક કરવા ના દે, હગો વાળો હક કરવા ના દે, આડોશી પાડોશી હક કરવા ના દે, કે બધું મૂકો બધું પડ્યું અને ગુરુ ભજન કરીને જીવી લઈએ. ઈ જાય તો પાછું આનું જવું છો, હવે રસ્તો જ નહીં. હે તો વિચાર કરવાનો, ખાલી વિચાર કેવો કરવાનો કે આપણે એક લીમડાની લીંબોડી વહીએ, અરે લીમડો થાય કે ના થાય? લીમડાની લીંબોડી વહીએ તો લીમડો થાય. એ લીમડાના થડ હોય, એ લીમડાના ડાળા હોય, એ લીમડાને પાછો મોર આવે, એ લીમડાનો ફળ આવે, અને પાછી બધી લીંબોડીઓ આવે. હવે વિચાર એવો કરવાનો કે 24 કલાક આપણે કે લીંબોડી જ રાખો, આપણે માથાકૂટ બીજી કરવી નહીં. પણ જો એક લીંબોડીનો વિચાર કરશો તો પત્તો આડો આવશે, ફળ આડું આવશે, ફૂલ આડું આવશે. પણ એવા મહાપુરુષની શરણમાં બેસી જાઓ કે ડાળો, પત્તો, ફળ, ફૂલ ને લેબોડી તું જ છે. મારે બોધ કરવાનું થાય ને એટલે શિષ્યો ફોન કરે કે બાપુ બોધ લેવો છે, અને વાળ જોઈ થાકું, પણ શિષ્ય આવે નહીં. પછી સમાચાર મળે કે બીજે બેહી ગયો. મેં કીધું ચમ આવું થાય છે મારે? તારે મારા ઘરે તો પછી ખબર પડી. અમારા ઘરના શું કરે ખબર? કોક આવે કે બાપુનો બોટ લેવો એટલે તરત ચિઠ્ઠી લખી આવે, ઉફલ જતા રહો. પછી બીજી ચિઠ્ઠી લખે, કાળીદાસ મહારાજ જોડે જતા રહો. બીજી ચિઠ્ઠી ચીખલપુર ભગતરામ જોડે જતા રહો. ચોથી ચિઠ્ઠી નારોલપુર હર્ષદરામ જોડે જતા રહો. આ બધા મુદ્દા આવતા ચમ નહીં? અને જીને પૂછું કે તમારે કે અમારું કામ થઈ ગયું, તો મારે તો ચિંતા છે. ગમે તે પ્રયત્ન એનું કામ થવું જોઈએ. અને હું એટલો સુખી છું ને, નહીં મારે ચેલા, નહીં મારે ગોરો, આદિ અનાદિ એક હોજી. એમાં પ્રોબ્લેમ જો સમસ્યા છે કે વિચાર એવો કરવાનો, અને પછી જે દાડે તમને જ્યારે કબૂતર કે કાગડો કે કોયલ એ ઈંડા મૂકે તો એનો કેટલો વ્યવહાર છે કે આ ઈંડો સેવાઈ જાય, આ ઈંડો સેવાઈ જાય, અને એ ઈંડામાંથી જ્યારે બચ્ચું થઈ જાય અને બચ્ચાને 2 પોખ હાલ, ત્યારે હકીકતમાં તમે વિચાર એવો કરવાનો, જ્યારે 2 પોખ તૈયાર થઈ જાય ને એટલે એની માં હોય શું કરે ખબર? આ બચ્ચાને ઉડાડી મેળી, બચ્ચાને ઉડાડી મેલીને ધક્કો મારે, અને જેવો આમ પાછું ઉડે નહીં, બહુ બીયા તો માળામાં બેઠું કોઈ દાડ ઉડેલું ના હોય એટલે બીયાય. એટલે માં 10 વાર કે ઉડ ઉડ, પણ પેલું ઉડે નહીં. પણ માં કંટાળી શું કરે?
મારા ધક્કો જેવો ધક્કો ઝાડ ઉપરથી મારા બે પોખો ખુલી જાય અને જેવી પોખો ખુલા વળીને પાછું માળામાં આવે એ જીવ હવે એને કોઈની અપેક્ષા રે કારણ એને ઉપાધિ રે સંતો અહીં કે છે આ વિશ્વ તમામ તમારા આધારે ટકી રહ્યું છે અને તમારી કલ્પના છે, તમારી ધારણા છે. તમને સદગુરુ મહારાજે બાદશાહના બાદશાહ બનાયા છે. અમારા પુરાણ મહારાજે એકવાર સત્સંગમાં એવું ખૂબ વાત કરી કે ઇન્દ્ર લોકનો ઇન્દ્ર પણ ભિખારી કહેવાય. કેમ કે એને કઈક જરૂરિયાતો છે, એને અપ્સરાઓની જરૂરિયાત છે, એને ગંધર્વોની જરૂરિયાત છે, એને કિન્નરોની જરૂરિયાત છે, તો મસ્તીમાં રહે. આ સંતો એમ કે છે અમારે તો એવા સુખની જરૂર અહીં આવે તો 100 સલામ, આઈને બેહે તો 1000 સલામ, અને આયા પછી પાછો ના આવે તો 1,00,000 સલામ. ફરી પાછો ના આવે તો 1,00,000 સલામ. કારણ કે પછી કેમ ના આવે? એ ગયો ફરી પાછો આવે. પણ કેમેરા જેવું થઈ ગયું. કેમેરો ને દર્પણ બે હોય. જોજો, કેમેરો ને દર્પણ બે હોય. કેમેરો રે શું કરે? બધી વસ્તુને પકડો, બધું જ પકડો. અમે નહીં પકડતા, હું અહીંથી સત્સંગ લઈએ, ઓમ કરીએ, ઓમથી લઈએ, ઓમ કરીએ, આ આપણી ઓમ કરીએ. આ બધું કેમેરાનું કામ છે. કેમેરો બધું જ પકડ અને બીજી જગ્યાએ જઈને પાછું રિલીઝ કરો. હવે આ જગ્યાએ તમે દર્પણ ન લઈ લો. દર્પણ ના હોમી બકરી આવે, બકરીનું મોઢું જોવે, મલકાય, બધું કરે, પણ પાછી જતી રહે. દર્પણ ને કોઈ લેવા દેવા નહીં. આપણે જઈએ, આપણો શણગાર કરીએ, ગમે એટલું કરીએ, દર્પણ કોદાળી ના કે બૂન તમે હારા છો એવું કે રૂપાડો છો એવું કે ખરું ના કે. સારું, આપણે જઈને પાઘડી બોધીએ, મૂછું આડી એવડી કરીએ, બધું આપણે કરીએ, પણ દર્પણ કોઈ કે આ દર્પણ ને ખબર છે કે અહીંથી મારે કોઈ લેવા દેવા. તમે રૂપાળો હોય તોય તમે, અને કદરૂપો હોય તોય તમે, મારે કોઈ લેવા દેવા. 1 કરોડ માણસો જો તમારા શરણે રહે તો આઝાદી છે, અને 1 કરોડ માંથી કરોડ જતા રહે તોય આઝાદી છે. સદગુરુમાં કાંઈ ફરક પડતો. નદીનું પૂર આવે, રેલમ શેલ કરી નાખે, નદી એમની એમ, અને ઉનાળામાં હુકાઈ જાય તો એમની એમ, એને કાંઈ ફરક પડતો. આવો ને જાઓ, એ તમારો ધર્મ છે, તમને ગમે એ કરજો. સદગુરુ તો જે જગ્યાએ બેઠા એ સતમાં બેઠા બેઠા ને બેઠા. એટલે મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજનું જય. સદગુરુ મહારાજની જય. સુંદર ભગવાન મહારાજે વાત કરી, લક્ષ્ય રાખજો. હવે સત્સંગના દોરને આગળ વધારતો ગુરુરામ બાપુને સાંભળતા પહેલા આપણે થોડો સમય હર્ષદ્રામ મહારાજને વિનંતી કરીશું કે 10 મિનિટનો સમય આપી અને પછી આપણે ગુરુરામ બાપુને સાંભળીશું. બધા શાંતિ જાળવજો. બોલો સદગુરુ મહારાજ. ભાવ તો છે, બોલો ના ભાવ તો ચાલશે. જમ્યા પછી એક જ ધંધો કર્યો તમે લોકો, જે બોલાવવાનો. બોલો સદગુરુ મહારાજની, શ્રી રમણરામ મહારાજની, શ્રી રવજીરામ મહારાજની, શ્રી પુરાણરામ મહારાજની, પધારેલા હરિગુરુ સંતન, બોલ શ્રી નિરાત મહારાજની. બહુ સુંદર વાતો ચાલી. બોલવું એકદમ ઈઝી છે, એનો 1 રૂપિયો ચાર્જ ના લાગે. બોલવામાં વજન ના પડે, બોલવામાં મહેનત ના પડે. એટલે 50 કરોડ આ બોલવામાં કેટલું સહેલું લાગે. અને 50 કરોડ કદાચ ગણવા બે કેટલો ટાઈમ લાગે, અને 50 કરોડ કદાચ આપણે કમાવા બે આવા કેટલા અવતાર લઈએ તો ટેકોડું ના પડે મારા જીવન તો. હે બોલવું બહુ સહેલું છે. બધું એક જ છે. બહુ વાત સારી ચાલી. આ બધું એક જ છે, પણ કઈ રીતે છે એ તો નક્કી કરવું પડશે ને. હે વાતો તો આપણે કરીએ છીએ, બધું એક જ છે,
પણ બધું એક આપણો નવડા રસ્તા ચમ લઈ જાય છે, મને એ નવાઈ લાગે છે. જો બધું એક હોય તો ગોરખ ધંધા હોય ખરા આપણાથી? સાચું કહેજો. અને ગોરખ ધંધા હોય તો બધું એક કહેવાય? ત્યાં કાળામાં ના કહેવાય. આપણો નવડા માર્ગે લઈ જાય છે તો બધું એક થયું કેવી રીતે? હે, અજ્ઞાની વાતો જવા દો. જેને બોધ નથી લીધો એને તો છોડી જ દો તમે. જેને બોધ લીધા છે એમની વાત કરું છું. જો આ બધું એક છે તો આપણા છોકરા ત્રણ જો ત્યાં જઈને વચ્ચે ફાળો ગાલીએ છીએ એકબીજામાં જઈને. બધું એક છે એટલા માટે સારું કે ભગતરામ તમારે ચેલો લઈ ગયો તો લઈ ગયો. બધું એક જ છે ને મારો ને ગોળી. આ ખાટલા બેઠકો કરી, આ મહેનત નહીં કરી, આ મહેનતો કરી કરીને મરી ગયા. અને આ બધું એક છે. બધું એક છે તો કઈ રીતે છે પહેલા નક્કી કરો મારા વાલા. વિવેક આવવો જોઈએ. વિવેક વગરનું તો ગમે એટલું બોલો ને વંચ્યા જ્ઞાન છે. બાપો આવો તો બાપા ને બાપો કહેવો પડે. સદગુરુ આયા તો ઊંચા આસન બેહાડવા પડે આપણે. તો આ વિવેક છે. અને વિવેક વગરનું તમે ગમે એટલું જ્ઞાન કરો ને એને વંચ્યા જ્ઞાન કીધું છે. આ બધા જે બહુ જ્ઞાની થઈ ગયા ને એ બધા વિવેક ચૂકી ગયા. જે બહુ જ્ઞાની થઈ ગયા ને એ બધા વિવેક ચૂકી ગયા. હવે એમને વિવેકની જરૂર નથી. ગુરુ એ શું, ચેલો એ શું. અને પછી ચાહે ગમે તેનો ચેલો રહ્યો અને ગમે તેનો ગુરુ રહ્યો. આવું નથી. આમાં શું હતું ખબર? અમારા ગામની અંદર સરપંચ ને તલાટી ગામના સુધારા વધારાના કાયદા લખતા હતા. આ ગામના સુધારા વધારાના કાયદા લખતા હતા. બહાર ઉનાળો હતો એટલે ઝાડ નીચે બેહીને લખતા હશે. બહાર ઓફિસની બહાર ઝાડ હતું તે બપોરના ટાઈમે. અને જોરથી પવન આવ્યો તે કાગળિયું ઉડ્યું. ઉડતા ઉડતા એક બકરીના મોઢામાં આવી ગયું કાગળિયું. ત્યાં બકરી લઈને દોડી નેહડા હોમ. આ બકરી સીધી નેહડા બંધ. તલાટી પાછળ દોડ્યો પેલું કાગળિયું લેવા. નેહડા જતા જતા બકરીને પકડી અને કાગળિયું મોઢામાંથી ખેંચ્યું. દેહાઈ જોઈ ગયો કે ભાઈ શું કર્યું છે? કે આ તમારી બકરી મારું કાગળિયું લઈને આવી છે. કે શાનું કાગળિયું છે? કે ગામના સુધારા વધારાના કાયદા લખ્યા છે. કે લાવજે હું વાંચું. આ દેહાઈએ કાગળિયું હાથમાં લીધું અને કાયદા વાંચ્યા. આ દેહાઈ બોલ્યા કે ભાઈ આ તારા કાયદા મારી બકરીના ગળે નહીં ઉતર્યા તો કે ગામના ગળે ક્યાં ઉતરશે? વાત ગળે ઉતરે એવી કરો. કારણ કે ભક્તિનો બે ત્રાજવો હોય ને, ત્રાજવાનો બે પલ્લો હોય. કૃષ્ણ ભગવાન જયારે અર્જુન જયારે ચડ્યો ને પેલો મત્સ્યવેદ કરવા માટે, બે પલ્લોમાં પગ, બે પલ્લો હતો ને બે પલ્લોમાં પગ હરખા હતા. એક વ્યવહારનું પલ્લું હતું અને એક આધ્યાત્મિક પલ્લું હતું. આ બેમાં રહેવું. નિરોત મહારાજે કીધું છે કે સંસારમાં રહે સરખો, મન રાખે મારી પાસ, એમ સતોય જો મને ના ભૂલે તો ક્યાં કહું હરીનો. પછી આ તો આત્મજ્ઞાની થઈ જાય એટલે તું કોણ ને હું કોણ? આઈ જા બેટા, તું આવતો રે કે આ બધું એક જ છે લ્યા. ભલે ભગતરામ નો આઈ જા કે મારા પાયે કે બધું એક જ છે. આ જ્ઞાન નથી. લોકોના હાચા માર્ગે વાળો. તમારું જ્ઞાન તમારી જોડે રાખો. એ જ્ઞાન તો સદગુરુના શરણે ગયો એટલે જે થવાનું હતું એ થઈ ગયું. પણ દિશા, વ્યવહારિક કાળમાં હેડવાની દિશા એને હાચી બતાવો. જો આ વ્યવહારિક કાળનું જ્ઞાન નહીં હોય ને તો તમારું જ્ઞાન કશા કોમનું રહેશે. બહુ જાજુ બોલાય નહીં. મારા તો આજ પૂરણ મહારાજ આવવાના હતા એટલે હું રોકડો ન કે મારા આજ કોમ બહુ છે. કારીગરે રિહાઈને જતો રહ્યો છે. મારો સ્વભાવ થોડો એવો છે કડક. કારીગરે જતો રહ્યો રિહાઈને એટલે મારા લમડા આવીશો બધું. પણ આ પૂરણ મહારાજ નું નામ વાપર્યું ને એટલે કીધું લાવો તાર પૂરણ મહારાજ નો થોડો લાભ લઈએ. એટલે વિશેષ લાભ આપણે પૂરણ મહારાજ નો મળે એવી હું પણ આશા રાખું છું. આટલો બોલી મારી વાતને વિરામ આલો. બોલો સદગુરુ મહારાજની.